કેશોદના આજાબ ગામે આંગણવાડી ફરતે પાણી ભરાતા પરેશાની। કેશોદ તાલુકાના આજાબ ગામે આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર 4 ફરતે પાણી ભરાઈ જતા જ વાલીઓ અને બાળકોને આવવા જવામાં પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે। કેશોદના આજાબ ગામે આવેલ આંગણવાડી કેન્દ્રના સંચાલક બહેન દ્વારા ચોમાસું બેસે પહેલા જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓને રજૂઆતો કરી આસપાસના મુખ્ય માર્ગ પર પડેલા ખાડાઓમાં માટી પુરાણ કરી આપવા અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી બ્લોક ફીટ કરવાવી આપવા રજૂઆત કરી હતી। આમ છતાં ગંભીરતા દાખવી તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં ન આવતા તાજેતરમાં પડેલા વરસાદ બાદ પરિસ્થિતિ કફોડી બની ગઈ છે। ભરાયેલા પાણીના કારણે માખીઓ મચ્છરોનો ઉપદ્રવ વધતા બાળકોને પાણીજન્ય રોગો થવાની સંભાવના વધી રહી છે। કેશોદના આજાબ ગામે આવેલ આંગણવાડી કેન્દ્ર પર નંબર 4 ના ભૂલકાઓ અને બાળકો જીવના જોખમે આંગણવાડી કેન્દ્ર પર આવે છે ત્યારે અકસ્માતની ઘટના બનશે તો જવાબદારી કોની રહેશે? આંગણવાડી કેન્દ્ર પર બાળકોને તેડવા મૂકવા આવતા બાળકોના વાલીઓ આંગણવાડી વર્કર બહેનો તેમજ તેડાગરના બહેનો સાથે વિના કારણે રકઝક થવાના બનાવો બને છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા વહેલાસર કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જય શ્રી કૃષ્ણ। હું અજાબ 4માં આંગણવાડીમાં અજાબ 4માં હેલ્પર તરીકે ફરજ બજાવું છું। હું અહીંયા અમારી આંગણવાડીમાં અહીંયા ખૂબ જ પાણી ભરાય છે। ચોમાસામાં બહુ તકલીફ થાય છે। બાળકોને લઈ આવવા તો કેવી રીતે બોલાવવા મોકલવા? આમાં હાલી શકે નહીં એટલું તો પાણી હોય ગોઠણ સુધી। પાણી ભરાય તમે કોઈ જાણ કરેલી કોઈને? હા, અમે 2 વખત મંત્રીને બ્લોક લખાવ્યા તો કહે છે કે મંજૂર થઈ ગયા છે, કરાવી દેશું, પણ આમાં જોવાય કોઈ આવતું નથી। તો અમારે અહીંયા વરસાદ હોય ત્યારે રજા રાખવી પડે, બાળકોને બોલાવી શકતા નથી। તો અમારી એટલી વિનંતી છે કે આમાં ભરતી કરાવી અને બ્લોક કરાવી।